આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એની અંદર આજે આપણે વધુ સમજૂતી મેળવશું। આપણે આગળના વિડિયોની અંદર જોયું હતું ત્રિકોણના પ્રકાર બે રીતે પડતા હતા, બાજુઓને આધારે અને ખૂણાઓને આધારે। બાજુઓને આધારે તો કે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ। ત્યારબાદ ખૂણાઓને આધારે પણ એના ત્રણ પ્રકાર પડતા હતા, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ। ત્યારબાદ આપણે એની અંદર જોયું હતું ચતુષ્કોણની વ્યાખ્યા। તો કે ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ચાર રેખાખંડ વડે બનતી બંધ આકૃતિને શું કહેવાય? ચતુષ્કોણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોયું હતું ચતુષ્કોણના કુલ અંગો કેટલા હતા? 10 હતા। ચતુષ્કોણના કુલ કેટલા અંગો છે? 10। કયા કયા? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો, એટલે કુલ 10 અંગો એની અંદર જોવા મળતા હતા। આજે આ વિડિયોની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે શું કરશું? સમજૂતી મેળવશું। ચતુષ્કોણના કુલ કેટલા પ્રકાર છે? 5 પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે? 5। આ પાંચે 5 પ્રકાર વિશેની આજે આપણે શું મેળવવાની છે? સમજ મેળવવાની છે। તો જોઈએ એનો પહેલો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ। કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ। તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। એટલે એવું કહે છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય। સમાંતર એટલે કે બે બાજુ કે ભેગી થવી જોઈએ નહીં, એને સમાંતર કહેવાય। એ વ્યાખ્યા એવું કહે છે કે જે ચતુષ્કોણની સામસામેની જોડ કેવી હોય? સમાંતર હોય, તો તેવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવામાં આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। આ રીતની એક આકૃતિ હોય છે। તો આ રીતે આ બે જોડ છે, આમ આગળ લંબાવો તો કે ભેગી ન થાય, અને આ બે બાજુ છે કે લંબાવો તો કે ભેગી થાય નહીં, એટલે આ બાજુ અને આ બાજુ સમાંતર થઈ, એ રીતે આ બે આ બાજુ અને આ બાજુ એ કેવી થઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। સમજાઈ ગયું? ત્યાર પછી બીજો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ। કયો ચતુષ્કોણ? સમબાજુ ચતુષ્કોણ। તો એની વ્યાખ્યા જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે। જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। એટલે ચતુષ્કોણ ખરો સમાંતર બાજુ રીતે, પરંતુ એની ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા હોય એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવામાં આવે છે? તો કે સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। આ રીતે બસ તો આ ચારે ચાર બાજુના માપ કેવા હોય છે? સરખા હોય, એટલે એને કયો ચતુષ્કોણ કહેવામાં આવે છે? તો કે સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। સમજાઈ ગયું? ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે ચોરસ। કયો પ્રકાર છે? ચોરસ। તો જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહે છે। એટલે એની વ્યાખ્યા એવું કહે છે કે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, સાથે સાથે એની અંદર ચારે ચાર ખૂણા કેવા હોવા જોઈએ? કાટખૂણા હોવા જોઈએ। કાટખૂણા એટલે આપણને ખબર છે કેટલા અંશનો ખૂણો બનાવતો હોય? 90 અંશનો ખૂણો બનાવતો હોય, તો એવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે। એટલે આ રીતે ચારે ચાર બાજુ પણ સરખી છે, સાથે સાથે અહીંયા જે ચારે ચાર ખૂણા બને એ કેવા બને છે? કાટખૂણા બને છે। એટલે એને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે। તો ફરી એકવાર, જે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ સરખી હોય અને ચારે ચાર ખૂણાના માપ કેવા હોય? સરખા હોય એવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે। સમજાઈ ગયું?
ત્યાર પછી લંબચોરસ, આ પણ ચતુષ્કોણનો પ્રકાર જ છે. તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. એટલે આ વ્યાખ્યા એવું કહે છે, જે ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. સામસામેની બાજુ સરખી હોય, જ્યારે ચોરસમાં ચારે બાજુ કેવી હોય? સરખી હોય. અને પાછું ચારે ખૂણા કેવા હોવા જોઈએ? કાટખૂણા હોવા જોઈએ. લખું કે છે એની વ્યાખ્યા, જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય અને ચારે ચાર ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? લંબચોરસ કહેવામાં આવે છે. એટલે એની આકૃતિ આ રીતે હોય. જો તો અહીંયા આ સામસામેની બાજુ કેવી? સરખી. આ સામસામેની બાજુ કેવી? સરખી. એટલે અહીંયા જે કાટખૂણા બને એ પણ કેવા છે? કાટખૂણા છે. એટલે આને શું કહેવામાં આવે છે? તો કે લંબચોરસ કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ સમલંબ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. તેની વ્યાખ્યા, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. વ્યાખ્યા એવું કહે છે, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડમાંથી ફક્ત એક જ જોડ કેવી હોય? સમાંતર હોય તો એવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. પણ એકવાર એની વ્યાખ્યા, જે ચતુષ્કોણની સામસામેની જોડમાંથી ફક્ત એક જ જોડ કેવી હોય? સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? તો કે સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. એની આકૃતિ જોઈએ. આ રીતે જો આ એક સામસામેની જોડ, આ બીજી જોડ. આમાં આ છે ને સમાંતર છે. જો આ બે આગળ જતા ક્યાંય ભેગી થશે નહીં, પણ આને જો આગળ લંબાવવામાં આવે તો આમ શું થઈ જાય? ભેગી થઈ જાય. એટલે આ જોડ સમાંતર નથી, ફક્ત એક જ જોડ શું છે? સમાંતર છે. એટલે એને કયો ચતુષ્કોણ કહેવામાં આવે છે? તો કે સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ હતી ચતુષ્કોણના પ્રકાર વિશેની સમજૂતી. બરોબર. હવે આ વિડિયોને તમારે શું કરવાનો છે? ધ્યાનપૂર્વક જોવાનો છે, તો જ તમને ચતુષ્કોણના પ્રકાર વિશેની સમજૂતી બરોબર મળશે. બરોબર. આજે આપણે અહીંયા લગી રાખીએ. આગળની સમજૂતી આગળના વિડિયોની અંદર મેળવશું. અસ્તુ. જય હિન્દ.